સુરત શહેરમાં રખડતા શ્વાનોના વધતા આતંક વચ્ચે હવે બાળકોને સુરક્ષિત રાખવા માટે શિક્ષણ વિભાગ સક્રિય બન્યું છે। પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શ્વાન જાગૃતિ અને સેફટી ટ્રેનિંગની શરૂઆત કરવામાં આવી છે। પાંડેસરાની સરકારી શાળામાં બાળકોની ખાસ પ્રશિક્ષણ આપવામાં આવ્યું। સુરતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી રખડતા શ્વાનોના હુમલાની ઘટનાઓ વધી રહી છે। ખાસ કરીને નાના બાળકો પર થતા હુમલાઓ ચિંતાનો વિષય બન્યા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા શહેરની તમામ સરકારી શાળાઓમાં ડોગ અવેરનેસ ટ્રેનિંગ શરૂ કરવામાં આવ્યું છે। પાંડેસરાના નાગસેન નગરમાં આવેલી સરકારી શાળા ક્રમાંક 222 તેમજ શ્રી દામોદર હરી ચાફેકર કુમાર પ્રાથમિક શાળામાં બાળકોને પ્રોજેક્ટર થકી માર્ગદર્શિકા આપવામાં આવી હતી। બાળકોને સમજાવવામાં આવ્યું કે રખડતા શ્વાનોને ક્યારેય પજવણી ન કરવી, નાના બાળકોએ શ્વાનની નજીક એકલા ન જવું, શ્વાન હુમલો કરે ત્યારે કેવી રીતે પોતાને બચાવવું, તાત્કાલિક પ્રાથમિક સારવાર કેવી રીતે લેવી। બાળકોને શીખવવામાં આવ્યું કે કૂતરાને કેવી રીતે અવોઇડ કરવો, શું કરવું અને શું ન કરવું। આ તાલીમનો હેતુ શ્વાન હુમલા થતા જોખમને ઓછું કરવો અને બાળકોમાં જાગૃતિ ફેલાવવાનો છે। પણ આપણે જેટલું જોરથી ભાગીએ એટલા જ આપણી પાછળ એ જોરથી ભાગે અને એના કારણે આપણે કરીએ। એટલે એક તકેદારી રાખવાની કે જ્યારે આપણે ગલીમાં અથવા મોહલ્લામાં જઈએ છીએ ત્યારે હંમેશા કૂતરાને જોઈને ભાગવાનું નથી, ખાલી ઊભા રહી જવાનું। જેવું આપણે સાધારણ રીતે ચાલીએ છીએ એવી રીતે સીધી રીતે ચાલવાનું। એમને જોઈને આપણે ગભરાઈએ ને દોડવા માંડીએ અને એ પણ પછી આપણા પાછળ દોડે છે। એટલે આપણે શું કરવાનું છે, ગલી અથવા મોહલ્લામાં જ્યારે પણ કૂતરાઓ દેખાય એટલે આપણે ભાગવાનું નથી, આપણે સાધારણ રીતે જેવી રીતે આપણે ચાલીએ છીએ એવી રીતે ચાલવાનું। ભાગે એટલે સામેથી પણ આપણે ભાગશે ને આપણે કરડી લેશે। હવે ઇનકેસ જ્યારે આપણે દેખાય કે આપણે ખબર છે કે આ જગ્યા પર કૂતરાઓ હોય જ છે તો આપણે કોઈ આપણા મિત્રને, મમ્મી પપ્પાને અથવા આપણા કોઈ મોટાને આપણે સાથે લઈ જઈએ જેથી આપણે એ કૂતરાઓથી આપણે સાવધાન રહી શકીએ। એ પછી આપણે જ્યારે પણ કૂતરાઓ કરડે છે ત્યારે ટીચરે કીધું। સચિનભાઈ, અત્યારે બાળકોને સવિનયની પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે, શિક્ષણની સાથે સાથે કેટલું જરૂરી બન્યું છે, શા માટે? જો આજના દિવસોમાં આવું થઈ રહ્યું છે, રખડતા શ્વાનનો આતંક વધારે વધી ગયેલું છે અને જે નાના બાળકો હોય છે એ એમની સાથે મસ્તી વધારે કરતા હોય છે, જેના લીધે પ્રોબ્લેમ શું થાય છે કે એમને કરડી લે છે અથવા કાટી લે છે। એનામાં પ્રોબ્લેમ મુખ્ય તો આવી બની જાય, છોકરાઓ જ્યારે ચાલતા હોય ત્યારે એ લોકો એની સાથે મસ્તી કરે, અથવા છે સૌથી મોટું કારણ એમનું એ હોય કે જે શ્વાનના નાના જે પિલ્લાઓ હોય છે એના જે એ હોય છે બેબી, તો એ બેબી સાથે એ રમે છે। હવે શ્વાન માટે તો એની બેબી એટલે માતા, તો એ ત્યારે એમને કરડી લે છે। તો એના કરતાં જ્યારે તમે કંઈ એવા વિસ્તારમાં જાઓ કે જ્યાં શ્વાન વધારે છે તો એને તમે કંઈ અડી ના લેતા, એને ટચ ના કરતા, એને ખોરાક ના આપતા। એના લીધે શું થાય, જો તમે એને સારા મનથી આપવા જાઓ તો એ તો મુક્ત પ્રાણી છે, એને કંઈ ખબર નહીં પડે કે કેવી રીતે કરવાનું છે, શું કરવાનું છે, એ તમને કરડી લે છે। તો એના પર સોલ્યુશન આપવા માટે એમને કીધેલું બધાને કે તમે જ્યારે એવા કંઈ વિસ્તારમાંથી જાઓ ત્યારે તમારા મિત્ર સાથે, ભાઈબંધ સાથે એક ઝુંડમાં જતા રહો, તમારા જે પેરેન્ટ્સ, વાલી હોય એમની સાથે જતા રહો, અથવા તમે વિસ્તારથી પસાર થાઓ તો પોતાને શાંત અને સમૃદ્ધપણે એક સોંપવું અને સરળ રસ્તાથી જતા રહો। જો તમે આવું કરશો તો તમને કરડે ના, અને જો તમને બાય ચાન્સ શ્વાન કરડી લે તો એના પર શું સોલ્યુશન? તો સૌથી પહેલાં જ્યાં તમને એને કરડેલું છે એ જગ્યાએ તમે શું કરવાનું, તો સાબુથી એને 10 મિનિટ 5 મિનિટ સુધી ધોઈ લો। એના પછી ફર્સ્ટ એડ જો તમારી પાસે અવેલેબલ મળતી હોય તો બહુ સરસ વાત, નહીં તો પછી નજીકના સરકારી अस्पतालમાં જાઓ અને ત્યાં જઈને તમે એના પરની કાર્યવાહી તરત જ શરૂ કરી દો। જો એને વધારે લંબાવશો તો એનાથી જે શ્વાન દ્વારા જે રોગ, રેબિસનો નામનો રોગ થાય છે એ રોગ થવાની તમને શક્યતા હોય છે। એના લીધે એના ઇન્જેક્શન અને જેટલી તરત જ તમે એના પર સારવાર કરશો એટલી તમને જે છે એનાથી પીડા જે છે ઓછી થશે। તો આવી રીતે છોકરાઓને શ્વાન વિષય ભણતર સાથેનું બધું ભણતર આપવામાં આવી રહ્યું છે સર। એ બાળકને ઘેરી લે છે અને તેના પર એટેક કરીને તેને કરડે છે। તો આ જે વાત છે તે થોડીક આપણે એને કાળજીપૂર્વક લેવા જેવી વાત છે। કૂતરો કરડવાથી એના જે વાયરસ હોય તે આપણા બોડીમાં ફેલાઈ જાય છે અને આપણે જો એ વસ્તુ તરત ઈલાજ નહીં કરીએ તો આપણે પણ કૂતરા જેવું વર્તન કરવા લાગી જાય છે। અમે હજી નાના છો તો કદાચ એ વાત ખ્યાલ નહીં
કેસો એવા થયેલા છે કે મોટા મોટા માણસોને જ્યારે કૂતરાઓ કરડે છે એ લોકો તાત્કાલિક સારવાર નથી લેતા, તો એ માણસોનું વર્તન કૂતરા જેવું થાય છે અને એ માણસો બીજા માણસો પર જેમ કૂતરાઓ અટેક કરે છે એ પ્રમાણે એ માણસો પણ બીજા માણસો પર અટેક કરે છે, તેમને કરડે છે, હસે છે. તો એવા માણસોને પછી એક રૂમમાં બંધ રાખવા પડે છે, એમને બાંધીને રાખવા પડે છે. તો એવું બધું નહીં થાય અને તમને એ વાતની જાણકારી હોવી જોઈએ. એટલે થોડુંક તમે માહિતી આપું છું. ક્યારે પણ તમે રસ્તા વચ્ચે જાઓ, તમને જો કૂતરાઓ દેખાય, આજુબાજુમાં કોઈ નહીં હોય, તમે એકલા જતા હોય તો વગર કામે કૂતરાને છેડવાનું નહીં, કૂતરાની છેડતી કરવાની નહીં. કૂતરા જો પાછળ આવે તો સેફ જગ્યા પર જતું રહેવું. કોઈ મોટા વ્યક્તિઓ હોય તેમને અવાજ આપવો, તમારા સુરક્ષા માટે તેમને બોલાવવા. અને ઇન કેસ જો તમને કોઈ કૂતરું કરડી જાય તો તરત ઘરે જઈને મમ્મી પપ્પાને જાણ કરો, આજુબાજુમાં જો કોઈ મોટા વ્યક્તિ હોય તો એમને જાણ કરો. અને સરકારી હોસ્પિટલમાં અથવા તો આજુબાજુમાં કોઈ પણ જે દવાખાનું હોય ત્યાં જવાનું. બધી જે તમારી સાથે ઘટના ઘટી હોય એના વિશે ડૉક્ટરને જાણ કરવા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.